હવે સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ થતા અનેક રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સયાજીગંજ, રાવપુરા, લહેરીપુરા સહિતના રસ્તા પર પાણી ફરી વળ્યું છે। સયાજીગંજ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા। કેડસમાં પાણી ભરાતા રેલવે ગરનાળું હાલ તો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે। રેલવે ગરનાળું બંધ થતાં પશ્ચિમ વિસ્તાર હાલ તો સંપર્ક વિહોણો બન્યો છે અને સુભાનપુરા, ઝાંસી કી રાનીનું સર્કલ આ વિસ્તારમાં પણ અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદને પગલે આ દ્રશ્યો રેલવે ગરનાળાના આપ જોઈ રહ્યા છો। આ ગરનાળામાં ઘૂંટણસમા, કેડસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે હાલ તો આ ગરનાળું અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે અને આ ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવતા પશ્ચિમ વિસ્તાર સાથેનો સંપર્ક હાલ પૂરતો કપાયો છે। સયાજીગંજ રેલવે ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પશ્ચિમ વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે અને શહેરભરમાં ભારે વરસાદને પગલે સ્થિતિ કફોડી છે। થયા છે ત્યારે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તાર જે છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો હોવાથી પાણી થઈ ગયા છે રોડ પર અને વાહન ચાલકોને યાતાયાતમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીની વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીની જળ સપાટી અત્યારે 20 ફૂટ પહોંચી ગઈ છે, જ્યારે વિશ્વામિત્રી નદીની જળ સપાટી ભયજનક સ્થિતિ 26 ફૂટ છે। ત્યારે નીચાણવાળા વિસ્તારો જે છે, પરશુરામના ભઠ્ઠા સહિતના નીચાણવાળા વિસ્તારો છે, તેમાં અત્યારથી જ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારના રહીશો છે તેમને સાવચેત કરવામાં આવી રહ્યા છે અને સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નોબત ના આવે અત્યારથી જ તે લોકોને હટી જવા માટે સૂચન આપવામાં આવી રહ્યા છે। ત્યારે જે વિશ્વામિત્રી નદી છે તેની જળ સપાટી વધતાની સાથે જ ગરનાળું જે છે સયાજીગંજ એ ગરનાળાની અંદર પાણી ભરાઈ જતા યાતાયાત વાહન વ્યવહાર માટે એને બંધ કરવામાં આવ્યો છે। કેમેરામેન રોહિત ગોયલ સાથે પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા। વડોદરા શહેરમાં વહેલી સવારથી ખાબકી રહેલા ભારે વરસાદને પગલે શહેરના સયાજીગંજ, રાવપુરા, છાણી, કારેલીબાગ જેવા વિસ્તારોમાં પાણી થઈ ગયું છે। રસ્તા ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ અટકાઈ ગયો છે। ત્યારે વડોદરા શહેરના અલકાપુરી જે પશ્ચિમ વિસ્તાર આવ્યો છે, પશ્ચિમ વિસ્તારને જોડતા રેલવે ગરનાળામાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે ગરનાળું બંધ કરવામાં આવ્યું છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો વિશ્વામિત્રીનું જે જળ સપાટી વધતી જાય છે તેમ જે ગરનાળું છે તેમાં બી પાણીનો ભરાવો વધારે થતા તંત્રની ચિંતામાં વધારો થયો છે। કેમેરામેન રોહિત ગોયલ સાથે પ્રશાંત ગજ્જર, TV9 વડોદરા। તો વડોદરામાં બગીખાનાની રાજસ્તંભ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ। રાજસ્તંભ સોસાયટીમાં લોકોના ઘરોમાં ઘૂસી ગયા વરસાદી પાણી। કાશી વિશ્વેશ્વર તળાવ છલકાતા સોસાયટીમાં પાણી ફરી વળ્યા। રાજસ્તંભ સોસાયટીના રહીશોને મગરની દહેશત સતાવી રહી છે। તળાવમાંથી સોસાયટીમાં મગરો ઘૂસી જાય છે। અગાઉ પણ જ્યારે વડોદરામાં પૂરની સ્થિતિ હતી ત્યારે અનેક વિસ્તારોમાં મગર ઘૂસી જવાની ઘટનાઓ બની હતી। મહત્વનું છે કે વડોદરાના સાવલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ છે। ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। જશોદાનગર, પોલીસ મથક, રિલાયન્સ પંપ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે। સાવલીમાં આવેલા જૂના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની દિવાલ ધરાશાયી થઈ। તો વડોદરાના સાવલીમાં ભારે વરસાદ થતા અનેક જળાશયો ફૂલ થઈ ગયા છે। લસુંદ્રા ગામનું તળાવ ઓવરફ્લો થયું। પાણી ગામમાં પ્રવેશતા નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગામમાં પ્રવેશવાના રોડ પર ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। લોકો ટ્રેક્ટર મારફતે અવરજવર કરવા મજબૂર છે તો કેટલાક વાહનો પણ બંધ પડી ગયા હતા।